धनी नजर खोलो बातुन फलनवाल निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन खेल किया हुक्म सो हम आए हुक्म हुक्म दर्शन देखा वही कछु न बिना हुक्म खसम कछु न बिना हुक्म खसम हुक्म इश्क आवही હુકમે ઇશ્ક આવી. પૂનમજી, રાજજી રાજજી સુંદર સાજી. હવે પછીની જેટલી બી ચોપાઈઓ ચાલુ થશે એ બધી હુકમને લઈને ચાલુ થશે. આ ચોપાઈથી આપણને પરમધામમાં બચવાનો અવાજ છે ને, હુકમની ચોપાઈઓથી આપણો સૌથી વધારે બચાવ થઈ જાય. આપણી અંદર જો કદાચ ઈશ્ક ના આવે, આપણે રાજ્યના દર્શન ના કરીએ કે રાજ્યના સુખ ના લઈએ ને, તો મૂળ મિલામ પેલું જઈને કહ્યું છે ને કે રાજ્ય તમારો હુકમ નતો, તમારી ઈચ્છા નથી, તમારી મરજીથી નથી થયું. રાજ્ય કારણ કે બચાવનો તો બારો છે ને સુંદર સાજી. અચ્છા હુકમ છે પણ બચાવ નહીં કરી શકીએ. એ કહેતો ને હુકમે ઈશ્ક આવી. ઈશ્ક સૌથી વધારે ઇંતજાર કરાવે. ઈશ્ક સમય માંગે. જેની પાસે સમય હોય એ ઈશ્કની અંદર ડૂબવાનો પ્રયાસ કરે. જેની જોડે ટાઈમ જ ના હોય ને એ ક્યારેય પ્રેમ ના કરીએ. કે આપણે રાજ્યને પ્રેમ નહીં કરીએ ત્યાંનું સૌથી મોટું કારણ રાજ્ય ટાઈમ નહીં બસે. પહેલું કારણ આ છે. તો રાજ્યનો ઈશ્ક સરસ રીતે પરમધામમાં મૂલમિલામાં સાબિત કરી દેશે ને કે એને આ સંસારમાં એક માયાના તન પર બેઠીને એના એ 400 વર્ષ એક એક પલ છે ને સુંદર સજી અષ્ટપોર 64 ઘડી તમારી માટે ટાઈમ હી ટાઈમ, કુરબાન હી કુરબાન. તો એનું ઈશ્ક તો સાબિત થઈ જશે. અચ્છા હુકમે ઈશ્ક આવી આપણે મૂલ મિલામાં કહી દઈશું કે રાજ્ય તમારો ઈશ્ક નતો એટલે મારી અંદર ઈશ્ક નતો આયા. અચ્છા રાજ્યનો હુકમ એવો થોડી હતો કે ખાલી ઇન્દ્રાવતીજી ન જ આવે, શ્યામાજી ન જ હુકમ ઈશ્ક આવે, બાકી અમુક રૂહોને ના આવે. આપણે બીતક સાંભળીએ છીએ ને કે ઇન્દ્રાવતીજીને હુકમે ઈશ્ક આવી ગયો અને બિહારીજીને ન ઈશ્ક. છત્રસાલના લાલદાસજીની આત્મા જાગી ગયા, ઔરંગઝેબની આત્મા નો જાગી. તો તમે એને કેવી રીતના લઈ શકો સુંદર સાજી? તો રાજ્યએ જે ખેલ લંબાયો છે ને, કારણ કે રાત રખી કે છે કે ચેતી જા, મારો હુકમ તારી જોડે જ છે ને. તું આટલા વર્ષ મેં તારી રાહ જોઈ, આટલા વર્ષ મેં તારી પાછળ મહેનત કરી, છતાંય જો ઈશક તારી અંદર ના આવો તો હુકમ પર દોષ ના ટોપલા નહીં ઢોરી શકે ને. તું રાજ્યમાં ના લાગી શકું તો દોષ તો તારા ટોપલા. કદાચ આપણે એકબીજા પર દોષ ના દઈએ ને કે રાજ્ય આ નહીં શકાયો, આ જાગી ગઈ, આ જાગી ગઈ, મેં ના જાગી ગઈ, એટલે ખેલના રાજ્ય ખેંચી રાખ્યો. તો ભાઈ તમે હુકમના સિર ઉપર દોષ ના દઈ શકો. અચ્છા તારી પર ક્યાં હુકમ નતો, હુકમ તો તારી જોડે હતો. એટલે અહીંયા કે હુકમે ઈશક આવી. હુકમે ઈશક આવવાનો મતલબ કે રાજ્યના હુકમથી જ ઈશક તો આવશે, પણ રૂહને જરૂર છે, રૂહને જોઈએ છે. જો જરૂર હોય અને રૂહને ઈશક જોઈએ ને તો રૂહ લાગી પડી જાય. અને લાગી નહીં પડી એટલે રાજ્યને ખબર તો હા જોઈ નથી જોઈતો ને. કારણ કેમ નહીં જોઈતો? તો હજુ તો પતિનો ઈશક પ્રેમ જોઈએ છે, હજુ તો દીકરાનો જોઈએ છે, હજુ તો સંસારનો જોઈએ છે, હજુ તો ધનવાળી ચાહનાઓ છે. રાજ્યવાળો જોઈએ છે ખરો, ક્યાં કામ લાગે છે રાજ્યવાળો ઈશ્ક સુંદર સાજી? અને રાજ્યવાળો ઈશ્ક જોઈએ ને, રાજ્યવાળો ઈશ્ક તો સંસાર વાળો બધોય મૂકવો પડે. નહીં અમુક અમુક ચોપાઈઓમાં તો કે જે તિલ માત્ર રજ માત્ર બી રંચક બી માયા ના રે. રંચક બી એવું કહ્યું છે ને પેલું જોગમાયાના દેહ ધરીને એમાં
કે છે ચિત્તમાં નહીં માયાનો પાસ, સેજ બી પાસ ના રહી જાય, દિલમાં સેજ બી ના રહી જાય ને, અચ્છા રાજજી કે તો લાયક થઈ ગયો, હવે મારો લઈ લે. જે તમારા મારા દિલોમાં સંસાર પર કેટલી ચાહનાઓ, કેટલી બાકી છે. તો ક્યાંથી રાજ્ય નહીં શીખવા? રાજ્ય કે કચરો, માયા, જૂઠ આ બધાને બહાર કાઢ, મારા ઈશ્ક માટે જગ્યા કર, મેં ભરી દઈશ તારી અંદર મારો ઈશ્ક. સુંદર સાજી. તો ઈશ્ક, કારણ કે સૌથી મોટો ઝઘડો જ ઈશ્ક નો લઈને આવ્યા છીએ ને, તો બધું જ મળશે પણ ઈશ્ક એટલો સસ્તો નહીં મળી જાય સુંદર સાજી. બાકી તો રાજ્યનો ઇલમ બી સસ્તો મળી જશે, રાજ્યની હુકમ બી મળી જશે, રાજ્યની નિસ્બત વાણી બી મળી જશે, રાજ્યની મહેર બી મળી જશે. પણ ઈશ્ક માટે તો સુંદર સાજી બહુ મોટી કસમીની કુરબાની કરવી પડશે. કોઈ કોઈ વેગલી રૂ ઈશ્ક ન પામી શકા સંસારની અંદર. પણ જેની અંદર ઈશ્ક આવી જાય ને સુંદર સાજી, ઈશ્ક ન છે ને નહીં બ્રહ્મ, બ્રહ્મ ન રાજ્યમાં ને ઈશ્કમાં કે છે નહીં તફાવત. સુંદર સાજી વાણી તો એવું કે છે ને કે આ સોય ખુદાઈ ઇલમ છે, ખુદાઈ ઇલમ ન અને રાજ્યના નહીં તફાવત, હુકમમાં ને રાજ્યમાં નહીં તફાવત. પણ હા, ઈશ્કમાં ને રાજ્યમાં જે તફાવત નહીં ને એની બહુ ગહેરી વાત છે. કે ઇલમ મળી ગયો તો રાજ્યના થોડી દર્શન કરી લીધા. સુંદર છે વાણીમાં ત્યાં લગે ને, ઈશ્ક નહેચે મિલાવે પીયું. તમને ને મને રાજ્યને મલાઈ શકે એવું કોઈ જો સેતુ બંધ હોય ને, એવો કોઈ રસ્તો હોય તો ઈશ્ક. ઇલમ મલાવશે નહીં મલાવે નથી ખબર, હુકમ મલાવશે નહીં મલાવે ખબર નહીં, રાજ્ય જાણે. સુંદરજી પણ ઈશ્ક નહેચે મિલાવે, નહેચે એટલે નક્કી ઈશ્ક મળી જશે. પણ આપણી સૌથી મોટી ગાડી ઈશ્કમાં પડી જાય. પણ આપણે એવું માની બેસે કે એક દિવસ રાજ્યનો હુકમ થશે, ઈશ્ક આવશે અને આપણે આપણા રાજ્યને મળી જશું. સુંદર સાજી ની હુકમ થશે ની, હુકમની રાહ નહીં જોવો ને, રૂ લાગી પડી જાય ઈશ્કની અંદર. કારણ કે એની સૌથી મોટી કમી કમજોરી એને ખબર છે કે મેં રાજ્યને કેમ નહીં સાંભળી શકતી, રાજ્યને કેમ નહીં લાગી શકતી, રાજ્યને કેમ નહીં જોઈ શકતી, તો મારી જોડે ઈશ્ક નહીં. એને પોતાની કમજોરી ખબર પડી જાય કે બધું છે, નિસ્બત છે, મેહર છે, જોશ છે, હુકમ છે, ઇલમ છે, બધું છે, પણ ઈશ્ક નહીં. અહીંયા મારી કમજોરી થઈ જાય છે. અહીંયા કે છે સુંદર સાજી, જે રૂહને ખબર પડી જાય ને, એ પોતાનું ઈશ્કનું પલ્લું સૌથી ભારે થઈ જાય. હવે ઈશ્કનું પલ્લું કેવી રીતના ભારે થાય? દોડધામથી, ભીડમાં, ચર્ચાથી, સુંદર સાજી પોકાર કરવાથી, 10 જણ સાથ સહકાર આપે, 10 જણ હારા કે 10 જણ બુરું કે ઈશ્કનું પલ્લું ભારે ના થઈ જાય. એ તો સુંદર સાજી ઈશ્કની એક રૂહની પોતાની આગવી દોડ છે. સુંદર સાજી બધાયમાં બધાય સાતાલ છે. વાણી નહીં 10 સુંદર સાત કે છે કે વાણી મોકલી દઉં, ઘરમાં ના જ નહીં એમ કે છે કે 10 જણ આપી દઉં. અચ્છા ધન જોઈએ છે, 10 જણ હાલવા તૈયાર થઈ જશે. ઈશ્ક કોઈ હાલવા તૈયાર નહીં થાય. તમે ક્યાંય બી જશો ને તો મારું કે ભાઈ મારી જોડે જ નહીં તો મેં તને ક્યાંથી હાલવાની છું. સંસારની હરેક ઉપલબ્ધિઓ રાજ્યના સુંદરસિંહ બધાયમાં બધાય સાથ આપે છે. તમે જુઓ જેટલા બી પરમહંસો થઈ ગયા ને, એના હરેકમાં ભાઈ રાજ્યનો પ્રોગ્રામ કરો છે, લો ધન દઈ દઈએ, મંડપ બંધાઈ દઈએ, લો માઇક ની વ્યવસ્થા કરી દઈએ, આ કરી દઈએ, સુંદરજી વાહ વાહ કરી દઈએ, પ્રચાર કરી દઈએ. હરેક વાતમાં એક મોટો સમૂહ તમારી જોડે રાજ્યના કામમાં સાથ સહકાર આપવા માટે છે. જયારે ઈશ્કની વાત આવશે ને, ત્યાં એકલા પડી જશે, કોઈ સાથ નહીં આપે. ઈશ્ક વાળી મંજિલ રૂહે પોતે કરવી પડશે. આપણને એવું લાગે છે કે પારાયણમાં, સત્સંગમાં, પ્રોગ્રામમાં બધા સાથ આપે છે તો મને ઈશ્કમાં સાથ આપશે. ના, ઈશ્કની જર્ની રૂહે પોતે એકલી કરવી પડશે. ત્યાં એકલી થઈ જાય તો મારો અને મારા પ્રીતમનો ઈશ્ક ત્યાં કોઈ જ કામ નહીં લાગે. સુંદર સાજી તો ત્યાંથી રૂહની, તમે જે દિવસ ઈશ્કમાં છો ને, ત્યાંથી તમારી એકલી રૂહની જર્ની ચાલુ થશે. ઇલમમાં બહુ બધા સાથે આવશે. સુંદર સાજી મહેરમાં બહુ બધા સાથે આવશે, પ્રચારમાં બહુ બધા સાથે આપશે, બધાયમાં બધાય સાથ આવશે. ઈશ્કની જર્નીમાં ભાઈ ત્યાં એકલા પડી જશે, ત્યાં કોઈ સાથ સહકાર નહીં આપે. અને ઈશ્કની પહેલી તો જર્ની એવી છે ને, આ સંસારમાં બી કોઈ પ્રેમ કરે ને, સંસારનો સામાન્ય ખબર નહીં કેવો પ્રેમ છે તો રાજ્ય જાણે. આપણે એવું સમજીએ છીએ ને કે 4-5 પ્રકારનો ઈશ્ક રાજ્ય વાણીમાં મૂક્યો છે. નફસી મૂક્યો છે, હબસી મૂક્યો છે, ઈશ્કે હકીકત મૂક્યો છે, ઈશ્કે મારફત મૂક્યો છે. આપણે કયા ઈશ્કમાં તો મને નથી ખબર એમ.
પણ ઈશ્કની પહેલી જર્ની એકાંતથી ચાલુ થાય, એકલા પાડી દે તમને. સુંદર સાહેબ, ઈશ્કની હાલત જેને ઈશ્ક થઈ જાય ને સુંદરજી, એ સુખીઓને પૂછે, કોઈ કોઈ કાંઈ ના પૂછે. ઈશ્ક તમને કોઈના લાયક જ ના રહેવા દે. જે દિવસ ઈશ્ક થાય ને, ઈશ્ક વાળાને તો એ બી ખબર નથી, અચ્છા શ્વાસ લેવાનો છે, જીવવા માટે એ બી ખબર નથી. અચ્છા જીવવા માટે પાણી બી પીવું પડે. અચ્છા દીકરા પરિવાર બી છે, એની ચિંતા બી કરવી પડે. મને સમજ. મેં આજે કદાચ વાત કરું છું ને, સંસારની ઈશ્કની વાત છે, કે જમવું બી પડે ને, અચ્છા ભોજન બી કરવું પડે ને. તો કે છે આ સંસારનો ઈશ્ક તમને ના કોઈના લાયક ના દે. પહેલા તો તમને પ્રેમ એક એવી ચીજ છે ને, પ્રેમ ઈશ્ક તમને બદનામ કરી દે. એવા ભયાનક બદનામ કરે, એવા બદનામ કરે ને સુંદર સાહેબજી, કે તમને કોઈના લાયક ના રહેવા દે, ના પરિવારના લાયક, ના સંસારના લાયક. અને આપણે સૌથી વધારે ડરીએ છે એનાથી, બદનામીથી. કોક શું કહી જશે, મારી રેપ્યુટેશન બગડી ના જાય, મારી નામના કયામ ના થઈ જાય, પરિવાર વાળા હગા શું કે છે, રાજ્ય કે ઈશ્ક કરવું હોય તો બદનામ થાય, ના કોઈના લાયક નહીં રહે. અને ઈ જે ઈશ્કની રાહ છે ને, તમને ને મને રજમન રાસમાં રાજ્ય કોઈના લાયક જ નતા રહેવા દીધા તમને મને. જે દિવસ તું કોઈના લાયક નહીં ને, એ દિવસ સમજી લે કે મારા લાયક છું. સુંદર સાજી, હજુ તમને સંસારના ચાર લોક તમને કઈ પૂછવા આવે છે ને, કે આનું શું થશે, આનું શું થશે, આનું શું થશે, તો તમને એમ છે કે ભાઈ તો તમે હજુ દુનિયાના લાયક છો. જે દિવસ દુનિયા વાળા કોઈ લાયક જ ના સમજે સુંદરજી. મેં ઘણા સુંદર સાથને એવા જોયા છે. અચ્છા, તમે જો મીરા એના ભગવાનને પ્રેમ કરતી ને, રાણો કોઈ પૂછવા જતો તો કાળમાં હું જવાનું, ખબર છે કે કોઈના લાયક નહીં. નરસિંહ નો કોઈ પૂછવા જતું હતું કે કાલે મારા જીવનમાં શું થશે, બાકી તો ઈ જે મીરા કે નરસિંહ જે બોલી જાય ને, એ જ થવાનું હતું કાલ દિવસ, એનો ભગવાન એ જ કરવાનો હતો. પણ એને કોઈ પૂછવા જતું હતું, હજુ તમને મને 4-25 જણ પૂછવા આવે છે કે શું કરવાનું છે. સાજી, ખબર છે કે આ કોઈના લાયક નહીં. દુનિયા એવું જાણે છે કે મીરા અને નરસિંહ કોઈના લાયક નહીં. જે દિવસ તમને ને મને એવું માને ને કે તમે કોઈના લાયક નહીં સુંદર સાજી, અને નહીં લાયક, કારણ કે હવે દુનિયાના કામ નથી લાગતા, દુનિયાનો મતલબ નહીં નીકળતો આપણાથી. કે મારા કોઈ દુનિયા કેમ તમને માને છે, માન સન્માન એમના મતલબ નીકળી જાય છે ને, એમની ઉપલબ્ધિઓ નીકળી જાય છે, એમના સ્વાર્થ સધાઈ જાય છે, એટલે એ આપણને માને છે. તો મતલબ હજુ આપણે દુનિયા વાળાના લાયક છીએ. જે દિવસ એમના કોઈ લાયક નહીં, કે એમનાથી કોઈ સ્વાર્થ નહીં. મેં ઘણા જે સુંદર સાથ જે રાજ્યમાં લાગેલા હોય ને, મેં એવા સુંદર સાથમાં જોયા છે કે સુંદર સાજી કોઈ સાથ સહકાર ના આપે એમ. લોકો એવું જ કે ગાંડા છે એમ. મેં ઘણા સુંદર સાથ એવા જોયા છે ને. મેં મારી બાજુમાં જે ગામ છે સુંદર સાજી, એ સુંદર સાથનું નામ છે કિરીટભાઈ એમ. ઈ સુંદર સાથની મેં કહાની કહું ને, તો ગામમાંથી પૈસા જયારે સુંદર સાથ નતા, રાજ્યનો બહુ વિરોધ કરતો હતો. પછી એ તો સુંદર સાથ બોલ્યો. પહેલા તો રાજ્યની અંબે માતાનો પ્યોર ભગત પાછો, અને અહીંયા અમારા ત્યાંથી અંબાજી ચાલતો રથ લઈને જાય એમ. હવે કેટલું દૂર, લગભગ અમારે ત્યાંથી અંબાજી એટલે લગભગ 400-500 કિલોમીટર હશે એમ. એટલો દૂર રથ લઈને જાય એમ. તો કોઈ વાર ગામમાં શિબિર થઈ, અને ઈ પહેલા તો ઈ બધા છે ને, શિબિર થતા પેલા રાજ્યનો પ્રોગ્રામ થતા પેલા અંબાજીનું મંદિર બી ગામમાં તૈયાર કરી દીધું હતું એમ. અને પછી ચર્ચા સાંભળી, પછી એ રાજ્યમાં આવી ગયો. તો એક દિવસ ખબર પડી કે ભાઈ રાજ્ય પ્રાણનાથજી સાક્ષાત પન્નાજીમાં બેઠા જ, આવું એને ચર્ચામાં સાંભળી દીધું. તો કોક કોક એના મિત્ર ને ત્યાં બાજુમાં એ પૈસા લેવા ગયો, મારા રાજ્ય પન્નાજી છે ને, મારે જવું છે, મને ભાડાના પૈસા દો ને. તો એને ભાડાના પૈસા ના આપ્યા, અને ઉપરથી તાનો માર્યા ને કે તું માતાજીનો ભગત હતો તો અંબાજી ચાલતો જો, રાજ્યને મળવા ચાલતો ના જો. દિલમાં ચોટ લાગી ગઈ ને. અને એકલો હવે તો ના જ જોઈએ પૈસા, કોઈ દેતો બી ના જોઈએ. હું જો માતાજી માટે આટલું કરી શકતો હોય, આટલા વર્ષ લગી ચાલતો, તમારે રાજ્ય ચાલતા ના મળવા જાવ. અને ઘેરથી નીકળી ગયો, પહેલા પૈસે નીકળી ગયો. 18 દિવસ લગી ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. 19મા દિવસે પન્નાજીમાં ઘુમટજીમાં રાજ્યના સામે છે સુંદર સાજી છે. કોણ પૂછે? જે ઈમાન છે ને સુંદર સાજી, એમ કોક વાર મળે ને તેની પૂછવાની જર્ની.
સુંદર સાજી. કેવી 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 હાલત થાય છે ને. સુંદર સિંહ, હોળીનો સમય હતો. હોળીના સમયમાં તો એમપી યુપી માંથી નીકળવું એટલે રોડાના ચણા ચાવવા જેવી વાત છે. કે એ સમયે હોળી બહુ મનાવે, અને દુનિયા દારૂ પીને નીકળી હોય તો રસ્તામાં કોઈએ બાંધી દીધો હતો ને, એ સુંદર સાથને બાંધી દીધા હતા. સુંદર સાજી દારૂડિયા, કે ભાઈ ક્યાં જવું છું, તો કે ભાઈ પરમાત્માને મળવા જવું છે એમ. સુંદર. અને 4 થી 5 દિવસ તો ખબર છે કોઈની જોડે ખાવાનું નહીં. એક રાતે જેલમાં જવું પડ્યું. રાત્રે ચાલતા હતા, એક બુક હતી હાથમાં, તો પોલીસ વાળા રાતે પકડીને લઈ ગયા. તો ભાઈ ક્યાં જવું છું, તો કે આ ગામનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કઈ હાથે નહીં, ખિસ્સામાં 1 રૂપિયો હાથે નહીં. પોલીસ સ્ટેશન લઈ ગયા. અને રાતે પોલીસ વાળા તો ચોર ના બીકે ફરવાય ના દે ને. સવારે નાઈટ ડ્યુટી વાળા પોલીસ વાળા બદલાયા, સવારે ડ્યુટી બદલાય, કે છે રાતે એક જણો કે છે કોક પકડી લાયા છે ને, એ જેલમાં છે, અને કે છે પન્નાજી પન્નાજી કરતો હતો. સવારે જે ડ્યુટી બદલાય ને, એ સુંદર સાથ પોલીસ વાળો પાછે. સુંદર જો ડ્યુટી બી કેવી લાગી છે, અચ્છા પન્નાજી, તો ઓલે હપ્તે છે કાં તો મારે કોઈ ગામની સાથી શકીએ છે, જઈને ઓલે તો કાર્ડ લાવ્યો. ક્યાંથી જવાનો છે, કે ક્યાંથી નીકળે છે, ઓલે છે. સુંદર સાજી પૈસા આપ્યા, બિસ્કીટ આપ્યા, ખાવાનું આપ્યું, ને પોતાનું આઈડી કાર્ડ બોલે પોલીસ વાળે આપ્યું. કોઈ હવે હેરાન કરે ને તો મારું નામ નંબર દઈ દે છે, નહીં તને નહીં કરવા દે રાત્રે, કે છે. બિસ્કિટ લે ભાઈ, પૈસા તો નહીં જોઈતા, કે છે. તો બિસ્કિટ ના પેકેટ લઈ આલે, લે રસ્તામાં ખાજે, કે છે. અને પોતાનો નંબર આપ્યો, પોતાનો સેલફોન કે છે લઈ જાય, તો કે ના મારે સેલફોન બી નથી જોઈ, કઈ જરૂર નથી. આગળ આગળ જઈ જાય ને સુંદર સાજી, તો દારૂડિયા પોલીસ વાળા કે છે પકડીને બાંધી દે છે મજાક મસ્કરીની અંદર. પરમાત્માને મળવા જાઉં છું, કે છે. તો કે તારા પરમાત્મા એટલા સાચા હોય ને, તો કે છે તને છોડાઈને લઈ જાય. તો કે ઠીક છે, મને બહુ મારા પરમાત્મા રાજ્ય છોડાવવા આવશે ને, તો જ અહીંથી જઈશ, હવે જાય હોય નહીં. સુંદરસાજી દારૂડિયાએ મજાક મસ્કરીમાં રાતે એને ઝાડ હાથે બાંધી દીધો એ સુંદર સાહેબને. ઈમાન એટલો પાક્કો છે ને. પછી તો ધીમે ધીમે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે દારૂડિયાએ મજાક મસ્તીમાં બાંધી દીધો. પછી તો આખું ગામ પગે પડે કે ભાઈ અમે છોડીએ તું જા, અમે છોડીએ તું જા. ઓલા દારૂડિયાને એટલા બધા ભોળ્યા. કોઈએ તો દારૂડિયાને થપ્પડ બી મારી ગયા છે કે કેમ આ માણસને તમે બાંધ્યો, એમ કે છે. પેલો કે ના હવે કોઈ મને છોડવું નહીં, મારે રાજ્ય લેવા આવશે ને, એ સાથે દોરડું છોડશે ને તો અહીંથી આગળ છે, બાકી જાવું નથી મને. એ ખુદ લેવા આવશે સુંદર સાજી. એની તમે કહાની કોક વાર અડો. પછી તો કે છે પોલીસ આયા ને બધા આયા ને, ગામમાં પગે પડે છે કે ભાઈ તમે પગે પડીએ છે. સરપંચ આયા ને બધા આયા, કે છે. રડતા હતા માણસો, ગમે તને છોડીએ તું જા. પછી કે યોગ્ય લાગ્યું, ઠીક છે ભાઈ છોડો, તો કે હવે આગળ જાઓ. સુંદર સાજી. અને તમે પન્નાજીમાં છતરપુર થી જતા ને, તો વચ્ચે કેવી પાંડુ ગુફા વાળું કેવું જંગલ છે. જંગલની અંદર સુંદરસિંહ, આગળ પોલીસની ગાડી ચાલે છે, પાછળ પોલીસની ગાડી ચાલે. પોલીસ વાળા અગ્ર છે કે ભાઈ બેહી જા ને જંગલમાં, તો કે ના ના હું ચાલતો જવાનો. એટલું પ્રોટેક્શન આપે છે સુંદર સાજી. મેં કે ભાઈ તું સૂતો તો ક્યાં, તો કે જયારે નીંદર આવે ને તો ક્યાંય નદી બદીનું પાણી પી લેવાનું. નીંદર આવે ને તો કે જંગલમાં, આગે જંગલમાં જઈને ઊંઘી જવાનું. એટલા બધા પત્તા, 1 ફૂટ લગી પત્તા જંગલમાં પડ્યા, એ સાફ કરીને ઊંઘી જવાના. કારણ કે રસ્તા પર તો, રોડ પર તો પોલીસ વાળા કોઈ ઊંઘવા ના દે ને. કોર જંગલની અંદર જઈને ઊંઘાય. પહેલા 4-5 દિવસ તકલીફ પડી, પછી તો કે કઈ તકલીફ જ ન પડી, ગયા છે એમ. સવારે કોઈ જમવાનું આપી જાય, સાંજે કોઈ જમવાનું આવી જાય, કોઈ પાણીની બોટલ આપી જાય. રસ્તામાં કે છે વરસાદ પડતો હતો ને, તો કોઈ કઈ છત્રી આપી ગયું, કે છે ભાઈ ક્યાં ચાલતો છે, લે મારી છત્રી લઈ જાય, એમ કે છે સુંદર સાહેબ. પછી તો કોઈ તકલીફ ન પડવા દીધી. એક વખત કે જો હું રાતે 2 વાગે કોઈ મંદિરમાં પહોંચ્યો, એટલી 2 દાડાથી મેં ભોજન નતું કર્યું, એટલી ભૂખ લાગી હતી. કે તો કે મેં જેવો મંદિરમાં ગયો ને, હા અહીંયા કઈક દીવો લાઈટ લાગે છે જંગલની અંદર, અને મેં ત્યાં કરી ગયો. કે જો હું જેવું મંદિરમાં ગયો ને, તો ઓલે ત્યાં મંદિરના પૂજારી હતા. તો ભાઈ ક્યાંથી આવ્યા, તો કે હું ગુજરાત થી આવ્યો છું ને, મારે પન્નાજી જવું છે પરમાત્માને મળવા માટે, પન્ના મંદિરની અંદર. તો રાત્રે 2 વાગે કે છે, તો કઈ ખાધું છે, તો કે મેં તો જૂઠું નહીં બોલું, કે ભાઈ નથી ખાધું 2 દિવસથી. તો રાતે 2 વાગે ઓલો પૂજારી ગામમાં, કારણ કે જંગલ હતું, ગામમાં માગવા ગયો, એના જોડે કઈ હતું નહીં, માગી લઈને રાતે 2 વાગે કે છે એના હાથે મને ખવડાવે છે, કે છે. સવારે મેં મંદિરમાં ઉઠ્યું ને, તો જોયું તો કે કોઈ પૂજારી બુજારી નહીં, આ તો ખંડેર છે, કે છે સુંદર સાહેબ. કેટલો ઈમાન પાક્કો છે. અને આજ બી એ માણસ ગામમાં છે ને, કોઈ એને પૂછે જ નહીં એમ. ગામમાં કોઈના લાયક રાજ્ય નહીં મૂકે. એક વખત અમે કોઈક શિબિરમાં ગયા હતા, એ જ સુંદર સાહેબની વાત કરું. એ શિબિરમાં ગયા હતા ને, તો ઈ પહેલો જ દિવસ શિબિર નતો. તો ઈ છે ને, જેવો પ્રોગ્રામમાં આવ્યો ને, આઈને તરત જ કપડા ધોવા બેસે છે. મેં કઈ ક્યાં કિરીટભાઈ હજુ તો આયા જ છો, કપડા લઈને નહીં આયા?
તો કે ના ના કપડા લઈને હું નહીં આવ્યો, કે જે હું બાજરીનું ખેતર હતું ને તો બાજરીના ડૂડા નતો તો ના સુંદર સર ત્યાંથી જતા હતા અને મને કે આવું છે, અમે શિબિરમાં જઈએ તો ત્યાં બાજરીના દાંતેડું કોસીને કે એમની હાથે ચાલ્યો આવ્યો, તો કે પહેલા ખંજુરી વાળા બાજરી વાળા કપડા કે ખબર નહીં કેવી કેવી રૂહો રાજ્ય મૂકી રાખી છે સુંદર સાજી. તો કે જે ખબર નહીં રાજજી તમને આજ બી એના ગામમાં કઈ પ્રોગ્રામ થાય એને કોઈ પૂછવા ના જાય સુંદર સાજી. મને મને ખબર છે કે મેં મારી આ હોસ્પિટલ જે અત્યારે હું બેસીને ચર્ચા કરું છું ને, મેં મારી આ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું ને, બધા મોટા મોટા મહારાજોને બોલાવવાના, મોટા મોટા ખબર નહીં આને બોલા, મેં આજ બી કોઈને મારી પ્રાણનાથજી હોસ્પિટલની પત્રિકામાં ઓપનિંગ કોના હાથે કરે મેં એ સુંદર સાતને બોલાવીને કરાવ્યું કે ભાઈ પટ્ટી તો તારે જ કપવાની જાય ને સુંદર સાજી. કોઈ એવી વિરલી રૂહ મળી જાય જેનો કોઈ ભાવ ના આપે સંસારમાં, બધા તું તું હાઈડે હાઈડે કરે સુંદર સજી. અને રાજજી હોય એના ઇશ્કમાં હોય ને તો તમને કોઈના લાગુ નહીં. આજ બી ઘણા સુંદર સાથના મોબાઈલ મેં જોઉં ને કિરીટભાઈ નો નંબર, તો કે જે કિરીટ ઈમાન છે ને, એનું નામ પાછળ ઈમાન, કે એના ઈમાન હાથું કદાચ મીરા ને નરસિંહ ને પાછા પાડી દે, કોઈ રાજ્યના નામથી ઝેર બી પણ તો એ પી લે સુંદર સાજી. એવા ઈમાન વાળા સુંદર સાથ છે, એવા ઈશ્ક વાળા રૂહો પડ્યા છે. અને એમની રહેણીની સામે આપણે પોતાના જોઈને મૂકીએ ને તો ક્યાંય ના ટકીએ કે સુંદર સાથજી. મેં આજ બી ઘણા સુંદર સાથે એવા જોયા છે ને, તો મારા કરતા ઇલમની અંદર, ઈમાનની અંદર, સેવાની અંદર એટલા આગળ કે મેં તો ક્યાંય એમની સામે ના ટકી હતું. તો ઈ છે રાજ્યની મહેર કે રાજ્ય એટલું તો ટકાઈ રાખ્યું છે ને. તમને ને મને વિતક સમજાવે છે, બધા સુંદર સાથની બધા પરમહંસોની રહેણી કા સમજાવે છે ને. તો મેં આ પરમહંસો માટે કરી શકું છું ને, તો તું મારી મોલ મિલાવવાની છું, તારા માટે મેં એ જ કરી શકું છું. બસ તારા દિલમાં જગ્યા છે, તારા દિલમાં ઈમાન છે, તારા દિલમાં પૂરી વફાદારી છે રાજ્ય પ્રત્યે. રાજ્ય કે તો લાગી જાય ઇશ્ક ની અંદર સુંદર સાહેબ, કે ઈશ્ક તો જીવતા મારી નાખાવો ને. આજ જોજો હવે ખીલવતમાં આવશે કે જીવતે મારી આપવો, ઈશ્ક જીવતે જીવતે તમને મારી નાખો. આપણે તૈયાર છીએ સુંદરજી? હજુ તો મારે આ જોઈએ છે, હજુ તો મારે આ ચાહના છો, હજુ તો આ છે. ખબર નહીં આપણી અંદર તો કેટલી બધી મેખુદીઓ, કેટલી અહંકાર પડેલી છે સમજો. કોઈના લાયક ના રહેવા દે. કોઈના લાયક એટલે સુંદરસિંહજી પહેલા તો પોતાના લાયક ના રહે દે. કચ્છા ઇન્દ્રિયોને કઈ સુખ આલવાનું છે? ઇન્દ્રિયોની કોઈ ઈચ્છા, બીજાની તો બહુ દૂરની વાત છે ને. કે તમને ખુદ તમારા શરીરના લાયક ના રહેવા દે. કોક યાદ કરે કે અચ્છા તો પાણી પીવાનું છે, 2 દિવસથી પાણી નથી પીધું, 4 દિવસથી ખાધું નથી ખાવાનું છે. સુંદરજી આ છે ઇશ્કની પરાકાષ્ઠા. તો કે જયારે ખબર નહીં રાજ્યની મહેર એવી થઈ જાય ને, તમે લાગી જાઓ ને, તો કોણ કે ઈશક ના આવે સુંદર સાજી. મેં સેંકડો ચોપાઈ વાણી મેં એવી મૂકી છે ને, રાજ્ય તો કદાચ તમને મને વાણીથી તો જેટલો વાણી પર ભરોસો કરીએ ને એટલો કોઈ નહીં. પણ ઈશ્ક યાહી છો આવશે. આ ચરણ તો વાણીનું છે અને યાહી છો હોઈએ સન્મુખ, કોણ કે ના થાય હવે. બસ આપણી લગ્નમાં કેટલી તડપ છે સુંદર સાહેબ. યાહી છો આવી, યાહી છો સન્મુખ થઈ જવાય. અહીંયા બેઠે બેઠે સુંદર સાહેબ માની તો કે છે ઈથી બેઠે ઘર જાગે. અહીંયા બેઠે બેઠે જ તું બધું જ કરી શકું છું. તારા પ્રીતમ ને તારી સામે લાવી શકું છું, ઈશ્ક લઈ શકું છું સુંદર સાજી. ઈશ્ક આવે એમ છે ને સુંદર સાજી, ઈશ્ક હુકમે ઈશ્ક આવી. જો ઈશ્ક ના આવવાનું હોત તો રાજ્ય ચરણ જ ના લખોત. અચ્છા હવે હુકમે ઈશ્ક આવી તો ત્યાં પહેલો પ્રશ્ન ચિહ્ન મૂકે છે બધાના માટે. કારણ કે સુંદર સાજી છે ને બધાના માટે. જો શ્યામાજીની આત્મા જે રાજ્ય આપણી જોડે જ બેઠેલી મોલીમીરામાં, શ્યામાજીની આત્મા ચોથા દિવસમાં જાગી ગઈ. ઘણી બધી આત્માઓ 5મા દિવસમાં જાગી ગઈ. મેં 6ઠા દિવસના આટલા વર્ષ વીતી થઈ ગયા તોય અચ્છા મારા માટે કેમ હુકમ નહીં ભાઈ? જો આટલી બધી તમે સેંકડો સુંદર સાથના નામ કે સેંકડો સુંદર સાથ એવા છે કે જે આપણાથી ક્યાંક ના કોઈક ને કોઈક રીતે આગળ હશે. મેં કેમ પાછળ છું? મારી માટે હુકમ કેમ નહીં હોય સુંદર સાહેબ? પહેલો પ્રશ્ન ચિહ્ન પોતાની પર હોય તો કેમ છે? એનું કારણ એ છે કે મેં મારી ખુદની માટે મહેનત નહીં કરી. જે દિવસ રૂહ પોતાની માટે મહેનત કરવાની ચાલુ કરી દે ને કે ના ઈશ્કને જાગૃત કરવાનો છે, ઈશ્કમાં લાગવાનું છે, ધનીને સન્મુખ કરવાના છે, ધનીના સુખમાં લાગવાનું છે, ધનીના ઈશ્કમાં લાગવાનું છે. અને એની માટે મારે બધી જ મહેનત કરવાની છે. મારે શ્વાસ છોડવો પડે, લેવાનો છોડવો પડે, ભૂલી જવું પડે તો ભૂલી જઈશ
સુંદરતાજી. પણ એની માટે મેં કોઈ બી કસોટીમાં કોઈ બી કસનીમાં તૈયાર. સેજ આપણી પર કસની આવે છે, છોડીને આપણે ક્યાંક લાગી જવું છે. રાજજી સેજ બનાવવા માંગે છે, આપણે છોડી દઈએ છીએ. સુંદરસાજી, મેં આપણી ઈશ્કની કસોટી ને મેં કાલે આ વાતો આપણે જોઈ ને કે ઈશ્કની માં એવું બળ છે ને કે ઝેરને બી અમૃત કરીએ કે. સુંદરસિંહ, ઈશ્કમાં તો છે ને આગ કા દરિયા ઓળંગી ન જાય ને. સુંદર, મજનુ નો ખબર નહીં કેવો ઈશ્ક હતો ને કે જે આગના લોહના પટ્ટી પરથી આગના કુંડમાંથી પસાર થઈ ગયું. આગ બી જેને ના બાળી શકે. ના, રાજ્જી એ કે છે ને, મારી રૂહ તું પરમદાની છે ને, તને કેટલી આગ જલાવે છે, કેમ ઈશ્ક નહીં એટલું? કામ રૂપી, ક્રોધ રૂપી, મોહ રૂપી, અહંકાર રૂપી, ઘૃણા રૂપી, નફરત રૂપી, ઈર્ષ્યા રૂપી, તું કેટલા આગમાં જલું છું છે ને? આ બી તો એક પ્રકારની આગ જ છે ને. ખાસ ઈશ્ક જાગ્રત થઈ જાય ને તો કોઈ આગ તમને ના બોલાવો. સુંદર સાજી, કે ઈશ્ક એટલી શીતલતા પ્રદાન કરે ને તો સંસારની કોઈ આગ ના બારી શકે. આ પાંચ તત્વોની આગમાં તો ક્યાં તાકાત છે? મેં પણ કઈક સાંભળતો હતો ક્યાંક. હા, એ ગૌતમ બુદ્ધ થઈ ગયા ને, એમના સૌથી કરીબી શિષ્ય, સૌથી એમનો પડછાયાની જેમ જે શિષ્ય હતો એનું નામ આનંદ. જેમ લાલદાસજી છત્રસાલ શ્રીજીના બે અંગ હતા ને, ડાબુ જમનું, એમ આનંદ અંગ હતો. તો આનંદે પૂછ્યું કે, એક વખત ગૌતમ બુદ્ધજીને પૂછે છે કે આ સંસારમાં સૌથી તાકાત વાળું કઈ શક્તિ છે? એમ કે જેમ પાંચ તત્વો છે, પાંચ તત્વોમાંથી સૌથી તાકાતવાળું તત્વ કયું? અગ્નિ તત્વ કે જલ તત્વ કે પૃથ્વી તત્વ? ત્યારે ગૌતમ બુદ્ધ બહુ સુંદર જવાબ આપે છે આનંદને કે એક એક વાત કે આ સંસારમાં સૌથી તાકાતવાળું સૌથી કડક હોય ને તો કે પથ્થર. પણ પથ્થરની તોડવાની તાકાત કે છે લોખંડની અંદર છે. તો કે છે લોખંડ એથી બી વધારે તાકાત છે. પણ કે છે લોખંડને પીગલાવવાની તાકાત તો આગની અંદર રહેલી છે. તો જેથી વધારે શક્તિશાળી તો આગ થઈ ગઈ. પણ કે છે આગને બુઝાવવાની તાકાત તો જલની અંદર છે. તો જલ તો એથી વધારે શક્તિશાળી છે. પણ જલ નહીં કે છે શોષવાની તાકાત કે છે ને, વાયુમાં હવા બની રોકવાની તાકાત છે કે છે વાદળોની અંદર કે છે. તો જલને બી બીજા સ્વરૂપમાં રૂપાંતર તો કે છે એ કે છે વાદળોની અંદર, હવાની અંદર તાકાત છે. તો જલ જો હવા બની જાય ને તો હવા ધારે ત્યાં વાદળને લઈ જાય છે ને. તો કે સૌથી વધારે તાકાત વાળું તત્વ તો હવા છે. અને હવા નહીં કે જો કોઈ મોડી શકે એવું હોય ને તો સૌથી વધારે તાકાત વાળી આ સંસારમાં કોઈ ચીજ હોય તો ઈચ્છા. ઈચ્છાથી વધારે કોઈ તાકાત નહીં. કોઈ ઈચ્છા થાન લીધી ને, જે રૂહે થાન લીધી કે મારે રાજ્યને પ્રાપ્ત કરવા છે ને, તો સંસારમાં એની આગળ તો કે છે જલ તત્વ, અગ્નિ તત્વ, લોખંડ તત્વ, પથ્થર તત્વ બધા નસમસ્તક થઈ જાય. ઈચ્છાની સામે કોઈ તાકાત ના ટકી શકે. જેની ઈચ્છા માની લીધી ને, તમે એક વાર થાની લો ને કે મળતા પેલા રાજ્ય પ્રાપ્ત કરી લેવા છે ને, તો ઈચ્છામાં એટલું બધી તાકાત રહેલી છે, એટલી બધી તાકાત, આખું બ્રહ્માંડ સુંદર સાજી એની આગળ નતમસ્તક થઈ જાય. તો કે જે બુદ્ધ વાત કરે છે ને કે આનંદ, ઈચ્છાથી મોટી કોઈ તાકાત જ નહીં આ સંસારની અંદર. જેની ઈચ્છા દ્રઢ કરી લીધી, ઈમાન દ્રઢ કરી લીધું ને, એ એના મંજિલ પ્રાપ્ત કરી લે છે. બસ એક રૂહ થાન લે ને તો મારા મૂલ મિલાવટને પ્રાપ્ત કરવો છે, એના ઈશ્ક પ્રાપ્ત કર્યો છે, તો એની સામે તો બધી શક્તિઓ, અને બધી શક્તિઓ નસમસ્તક ના થઈ જાય. સુંદર નસમસ્તક તો થઈ જાય, એ થઈ જાય, પણ બધી શક્તિઓ એ ઈચ્છાની સામે, તમારી ઈચ્છા પ્રબળ હોય ને તો બધી શક્તિઓ તમને સહાય થાય. અગ્નિ સહાય થાય. છતાં રાજ્ય પ્રાપ્ત કરે છે, હાલ હું તને પ્રાપ્ત કરું, હવે તને નહીં બાળું. જલ સહાય થાય. સુંદર સાજી, સંસારની હરેક ચીજ તમને સહાય થાય ને. સુંદર સાજી, તો જે એવું નહીં, તમારા દુશ્મન તમે જેને સમજો ને, જે તમારો વિરોધ કરતા એ બી તમને સહાય થાય જો તમારી ઈચ્છા પ્રાપ્તિ માટે ને. સુંદર સાજી, તો એટલે કે છે અહીંયા ઈશ્કની વાત તો ક્યાં આગળ વાત આવે ને, તો કે છે ઈશ્ક આવે હુકમ છે. રાજ્યના હુકમથી ઈશ્ક આવે. હવે પોતાની જાતને મારા આટલા વર્ષ વીતી થઈ ગયા, જેમ મારા આટલા વર્ષ વીતી થઈ ગયા, હજુ લગી ઈશ્ક નહીં આવે, તો મારા માટે કેમ હુકમ નહીં? તો આનો જવાબ તો રાજ્ય જ આપી શકે.
કે રાજજી તે આટલી બધી રૂહોનો હુકમ આપીને તે ખેલમાંથી ઈશક આપીને તે ખેલમાંથી કાઢી નાખી. આટલી બધી રૂહોની સામે તું હાજર થઈ ગયો, આટલી રૂહોને તે ઈશ્ક આપ્યો, આટલી રૂહોને પ્યાર આપ્યો, આટલી રૂહોને તે સાક્ષાત વાતો કરી છે. છત્રસાલજીને તો સદેહ પોતાની અંદર સમાઈ લીધા છે ને, તો મારી માટે કેમ હુકમ નહીં? આનો જવાબ રાજ્ય સિવાય કોઈ નહીં આપે. સુંદર સાજી, તો આનો જવાબ તો રાજ્ય જોડે જ ખોરજો, મારા માટે કેમ હુકમ નહીં? આના માટે હોય ને મારા માટે, કારણ કે ઈ રાજ્ય તો એ છે ને, કોઈના માટે વેરો અતરો તો કરત નહીં, એના માટે તો બધી રૂહો સમાન છે. તો મારી ક્યાં ગડબડ, ક્યાં કમી રહી જાય છે? તો મારી માટે હુકમ નહીં, હુકમે ઈશક આવી તો કેમ નહીં આવતો? આ તો તમે તમારા રાજ્યને પૂછી લેજો. કદમો જગાવે હુકમ, કદમો જગાવે હુકમ. સુંદર સાજી, રાજ્યના કદમો જ મેં બેઠા છીએ અને ત્યાં હુકમ ही જાગ્રત કરશે. કેમ નહીં જાગ્રત થયા એ તો રાજ્યને પૂછજો, કારણ કે આનો જવાબ તો મારી જોડે નહીં ને વાણીમાં નહીં. સુંદર સાજી, વાણીમાં કોઈ કોઈ ઈશારા તમને મળી જશે. જો દિલથી પડશો તો રાજ્ય પોતાના દિલના કોઈ જવાબ નહીં આપે એવું નહીં. જો દિલ લાગી જશે તો તમને આ બધા પ્રશ્નોના જવાબ વાણીમાંથી મળી જશે. પણ એનાથી તો રાજ્યને પ્રાપ્ત કરીને જવાબ માંગી લેજો. રાજ્યના કદમો મને સુંદર સાજી એ હુકમ અહીં જગાડ છે. સુંદર સાજી, હુકમનું જ છે ને, હુકમના ઘણી બધી જગ્યાએ અલગ અલગ તરીકે તોલવામાં આવ્યો છે, અલગ અલગ પહેચાન આપવામાં આવી છે. તમે જો હુકમ એટલે શું, તો કોઈ જગ્યાએ કે છે ભાઈ ઇલમ એ જ હુકમ છે, કારણ કે ઇલમમાં રાજ્ય જેટલી બી વાતો શું કરવું ને શું ના કરવું એ બધું રાજ્યનો હુકમ છે. કરવું આ કરવાનું, આ ના કરવાનું, તે તો રાજ્યનો હુકમ છે ને. કોઈ જગ્યાએ મહેરના સુંદર સાજી હુકમ કહી દેવામાં આવે છે ને. સુંદર સાજી, કોઈ ચોપાઈમાં આવે ને મહેર બી હુકમ થી થાય છે, કોઈ જગ્યા પર કે છે હુકમ થી મહેર થાય છે ને મહેર થી હુકમ થાય છે. તમને બે અરસપરસ છે, તો મહેરને બી હુકમ કરવામાં કરીને કહેવામાં આવ્યો છે. સુંદર સાજી, તો તમને આ વાતોના જવાબ બે જ જગ્યાએ મળશે, કો તો રાજ્ય આપશે, કો તો રાજ્યની વાણી આપશે. ત્રીજી કોઈ વ્યક્તિ જોડે આનો જવાબ લેવા ના મળશો. તમારી રૂહ આપશે, કો તો તમારો ધન્ય આપશે, કો તો વાણી આપશે. તો મેં કેમ અત્યાર લગી નહીં જાગ્રત થઈ? તો પોતાની અંદર જ ખોરજો, વાણીમાં ખોરજો, રાજ્યને પકડીને આનો જવાબ પૂછજો કે જે કરની હુકમ કરાવહી, કરની હુકમ કરાવે. સુંદર સાજી, તો હુકમ કરની કરાવે, બહુ સરસ છે. રાજ્યનો હુકમ કરની કરાવે તો બહુ સારી વસ્તુ છે. પણ તમે બીતક પડો ને તો તરત જ પ્રશ્ન થાય તમને એમ કે તો રતનબાઈની બિહારીજીની કરની અલગ છે, ઇન્દ્રાવતીજીની કરની અલગ છે, ઔરંગઝેબની કરની અલગ છે, છત્રસાલજીની કરની અલગ છે. કેમ એક સમાન કરની નહીં કરાવતું? કરની હુકમ જ જો કરાવતો હોય તો એક સમાન કરની આપણને બધાને કેમ ના કરાવે? અમુક માટે અલગ હુકમ, અમુક માટે અલગ હુકમ, એવું થોડી છે. સુંદર સાજી, જો હુકમ જ કરની કરાવવો તો હોય તો બધાની કરની સમાન હોય. પણ હુકમ સુંદર સાજી જરૂર રાજ્યનો હુકમ છે, કરની કરાવ છે. હુકમ ત્યાં લગી કામ નહીં કરો તમે ઈચ્છા નહીં કરો તો. ઇન્દ્રાવતીને થઈ ગયું કે દેવચંદ્રી જોવો છે, મને કેમ નહીં દેખાય? કરની કરવાની ચાલુ કરી દે, છતાં જોવા છે, ચાલ કરની કરાવું પછી તને દેખાઈ દે છે એક દિવસ. કોઈ રૂ કે છે આ જાગે છે, તું કઈ લાલદાસજી નો ચોટ લાગે છે તો મારા બે નો કરો, મારાથી બી આગળ છે, જાગે છે તો મેં કેમ નહીં જાગું? રાજ્ય લઈ લીધા છે ને. તમે હું સુંદર સાજી જયારે જયારે આગલી રૂહો નથી પોતાના તોડી શકતા, આને કરાવું છું તો મારાથી કેમ નહીં? ચાલ તારે કરવું છે, ચાલ તારાથી કરાવી દો. તમે સરખાવો. પણ આપણે તો આપણી પાછળવાળી રૂહો સુંદર સાથે સરખાય છે ને, એ આટલું જ કરે છે ને મેં તો એનાથી વધારે કરું છું, તો તમે પાછા જ પડવાના છો. તમારી આગળ જે છે ને એનાથી પોતાના સરખાવો ને. જે તમને રાજ્ય હાથે જોડાયેલા લાગે, જે રાજ્ય પલ પર રાજ્યની વાત કરે, જે તમને સુંદર સાજી રસ્તો ભટકી જાવ તો એ લઈ જઈને રાજ્યમાં જોડે ને. જે રૂહો એવાની હાથે જોડાઈ ગઈ એવું બે જ, એક રાજ્ય છે ને એક વાણી છે. બાકી તો કોણ આપણું રાજ્ય જોડે જોડેલા રાખે? બાકી તો બધા માયામાં લઈ જવાવાળા છે. તો કરની હુકમ કરાવવી. તમે જે દિવસ ઈચ્છા કરો ને સુંદર સાજી, જેમ મેં અવડજ કિરીટભાઈ ની વાત કરી ને, ઈચ્છા કરી જાવું જ છે પન્નાજી, કરની હુકમ તૈયાર, ચાલ
તારી હાથે, હુકમ આગળ પાછળ ચાલે છે, હુકમ કેટલો એને નસમસ્તક કરાવી દે છે, હુકમ ખાવાનું આપી દે છે, હુકમ રસ્તામાં હાચવા છે, હુકમ બધું જ કરે છે. તું કરની કરવાની તો ચાલુ કર, હુકમ હાથે જ સુંદર સાજી. આપણે હુકમના દોષ દરે, રાજ્યનો હુકમ હશે તો કરીશું. હુકમ એવું કે છે તો તું કર તો હું હાથે છું. હવે સાચું કોનું? રાજ્યનો હુકમ હશે તો કરીશું, અને હુકમ એવું કે છે તો તું કર તો હું હાથે જ છું. હુકમ ક્યાં તારાથી અલગ છે? સુંદરસિંહજી, જેને કરવું છે ને, જેને કરવું જ છે ને, જો આ કેવી વસ્તુ છે, પરસ્પરસ છે. જેને કાંઈ ના કરવું હોય ને, એ જે નમાલી છોકરા હોય, જેને કાંઈ ના કરવું હોય ને, એ પોતાના મા બાપના, માતા પિતાના, પરિવારના શું કે ધંધો તો કરવો જ છે, બિઝનેસ તો કરવો છે, પૈસા નહીં તો પૈસા હોય તો બિઝનેસ કરું, ધંધો કરું, તો કાંઈ કરું. બસ આ નમાલી છોકરા તો ધન પૈસા શું કે છે કે ભાઈ બિઝનેસ કર, ધંધો કર તો પૈસા આવશે. જો પૈસા ધન માટે, સંસારની કઈ ઉપલબ્ધિઓ માટે શું કરજો કે ભાઈ પૈસા નહીં એટલે હું ધંધો નહીં કરતો. આપણે એવું જ કે છે, રાજ્યનો હુકમ નહીં એટલે હું નહીં કરતો. બીજા શું કે છે કે ભાઈ તું ધંધો બિઝનેસ કર તો પૈસા તો આવશે, ઈ આવશે. હુકમ કે છે તું કર, હું હાથે જ છું. જેને કરવું છે સુંદરસિંહ, એ લાગી જાય, બાકી તો રાજ્યનો હુકમ હાથે જાય. એટલે કે છે કરની હુકમ કરાવી, જે રૂ લાગી ગઈ એ કરની લાગી ગઈ. ઇન્દ્રાવતીની આત્મા, લાલદાસજીની આત્મા, છત્રસાલની આત્મા લાગી ગઈ, સેવા કરવી જ છે. ધન નહીં તો એ રાજ્ય એટલે હીરા ઉગલી દઉં છું, કેમ નથી? બહુ પડ્યું છે ધન, ખૂટવા નહીં દઉં, છત્રસાલના ભંડાર નહીં ખોલવા દે. રાજા રામભાઈ જંજરભાઈ કરવી છે, સેવા ધન આલવું છે, એટલે ભંડારો ભરી દઉં. તમારે કરવું છે ને, લાગી જાવ. રાજ્ય કે મેં છું ને, મારી રૂહની ઈચ્છા મેં ક્યાં ના બધા પૂરી કરું? બસ આપણે લાગતા નહીં. જે રૂહ લાગી પડી છે ને, એ પોતાની મંજિલ પ્રાપ્ત કરી લે છે. કछु ના બીના હુકમ ખસમ, કછુના બિના હુકમ ખસમ, કે ધણીના હુકમ સિવાય કશું નહીં. અચ્છા, ધણીનો હુકમ ક્યારે કામ કરે? સુંદરસિંહ, ધણીનો હુકમ કામ ક્યારે કરે? તું ઈચ્છા કરે તો, બાકી તો હુકમ બેહી રહે છે. તું ઈચ્છા કર ને, હું હાથે છું ને. રૂ ઈચ્છા જ ના કરે કે રાજ્ય ના જોવા છે, રૂ ઈચ્છા જ ના કરે સેવા કરે, રૂ ઈચ્છા જ ના કરે કે ભાઈ ચર્ચામાં જવું છે, રૂ ઈચ્છા જ ના કરે કે પન્નાજી જવું છે, તો રાજ્યનો હુકમ બેહે. તારી જ ઈચ્છા નહીં તો મેં જબરદસ્તી શું કામ કરું? તું કર ઈચ્છા પૂરી. રાજ્ય કે છે તારી હરેક ઈચ્છા મારો હુકમ પૂરી કરી દે, હુકમ સિવાય કાંઈ નથી. તમારા જીવનમાં જે જે છે ને, બસ રાજ્યનો હુકમ માન લો. સુંદરસાજી, એક જાગૃત રૂહ તો એ માને છે કે આ શ્વાસ લઉં છું ને, આ રાજ્યનો હુકમ, આ સુનું છે એ રાજ્યનો હુકમ, આ બોલું છું એ રાજ્યનો હુકમ, એક કદમ ચાલુ છું એ બી રાજ્યનો હુકમ. કોઈ દુઃખ દે છે, રાજ્યનો હુકમ. પતિને હવે જે રૂહ જાગૃત થઈ, જે પતિને પતિ નહીં માનતી, પતિના રાજ્યનો હુકમ માને છે. પત્નીને પત્ની નહીં માનતા, રાજ્યનો હુકમ માને છે. દીકરાને રાજ્યનો હુકમ માને છે. એને બધે રાજ્યનો હુકમ દેખાય છે, બધે રાજ્યનો હુકમ લાગે છે. રાજ્યની કરીબ જાય છે એ બી રાજ્યનો હુકમ, રાજ્યનો વિરોધ થાય છે એ બી રાજ્યનો હુકમ, રાજ્યથી દૂર થાય છે, રાજ્યનું કામ નહીં કરે એ બી રાજ્યનો હુકમ. બધાયમાં હવે રાજ્યનો હુકમ. કચ્છું ના બિના હુકમ ખસમ, કાંઈ રાજ્યના હુકમ સિવાય કાંઈ નથી. લાઈટ ચાલે છે, અચ્છા રાજ્યનો હુકમ. પંખો બંધ થઈ ગયો એ બી રાજ્યનો હુકમ. સમજ? બધામાં હવે તો રાજ્યનો હુકમ દેખાય છે. હરેક ચીજમાં રાજ્યને જોડીને જોવે છે. અચ્છા રાજ્ય, બહુ આનંદ આવે છે, તારો હુકમ છે ને મસ્ત પ્રેમથી સ્વીકારે છે. સુંદર સજી, આનાથી સુંદર જીવન કયું હોય શકે? બધે રાજ્યનો હુકમ દેખાય. પાણી પીવે છે તો એ રાજ્યનો હુકમ, આ ભોજન આરોગ્ય છે તો એ રાજ્યનો હુકમ. બધામાં એને રાજ્યનો હુકમ, એનો પ્રીતમ દેખાય છે. સુંદર સરજી, આનાથી સુંદર જીવન કયું હોય? સુખમાં દુઃખમાં બધામાં રાજ્ય ही રાજ્ય દેખાય. આ છે સુંદર હુકમની કહાની. હુકમ ઉઠાવે હસતે, હુકમ ઉઠાવે હસ્તે, અને પછી રોતે બી ઉઠાવે હુકમ. અચ્છા, પરમધામમાં મૂળ મિલાવાની વાત થાય છે. રાજજી અગાઉથી કહી દે છે તો પરમધામમાં તમે જાગૃત થશો ને, ત્યારે અત્યારથી રિઝલ્ટ રાજ્ય બતાવી દીધું. રિઝલ્ટ શું આવવાનું છે તો કે કોઈનું આંખે ચોરતી હસતા ઉઠશે,
કોઈ રૂહ રોતા રોતા ઉઠશે. આપણે શેમાં ઉઠવું છે? મને બાજુવાળીની નથી ખબર. મારે હસતા ઉઠવું છે કે મારે રોતા ઉઠવું છે? કે મારે તો મારી જર્ની કરવાની છે ને. કે બાજુવાળીનો ખેલ મેં તો નતો માગ્યો ને, મેં તો મારો ખેલ માગ્યો તો ને. સુંદર સાજી, આજે સૌથી વધારે ચિંતા આપણે બાજુવાળીની બીજાની કરીએ છીએ. મારે હસતા ઉઠવું છે કે મારે રોતા? તારે હસતા ઉઠવું છે ને, તો તારે હસતા ઉઠવા માટે રાજજી કહે છે કે મેં રાતને ખેંચી રાખી છે. તમારી રૂહ હસતા જ ઉઠે ને, રોતા ક્યારેય ના ઉઠે. 400 વર્ષથી મેં તને હસતા ઉઠાડવા માટે મેં તારી પર મહેનત કરી રહ્યો છું. 400 વર્ષથી તને વાણીમાં, સુખમાં, પરમધામમાં, આનંદમાં મેં તને લગાઈ રહ્યો છું. છતાંય તું ના લાગુ તો તું રોતા જ ઉઠીશ ને. અચ્છા, મૂલ મિલાવામાં ખબર પડશે કે 400 વર્ષથી કોઈએ મારી માટે આટલી મહેનત કરી હતી. છતાંય એ મહેનત કામ ના લાગી. કેટલો પસ્તાવો થશે. અને બીજું કોઈ મહેનત કરે ને અને પસ્તાવો થાય. નહીં કહેતા મેં દીકરાનો આટલી મહેનત કરી, આટલું એના માટે ઇન્વેસ્ટ કર્યું, આટલું દુઃખ વેઠ્યું, આટલી ટ્યુશન ફી ભરીને છતાંય ફેલ થયા. ને મા બાપ બધું ઇન્વેસ્ટ કરી દે તો ફેલ થાય. રાજ્ય બધું ઇન્વેસ્ટ, પુખરાજ પાડ તમારી પાછળ ઇન્વેસ્ટ કરી દીધો. એની કિંમત કેટલી? સુંદરસિંહ કોઈ આખો આખો પુખરાજ પાડ, માનેક પાડ, પરમધામની બડી રાંગ, છોટી રાંગ, રંગમહોલ બધું જ તમારી માટે ઇન્વેસ્ટ, જેટલો બી ખજાનો હતો ને બધો જ સુંદરસિંહ એક રૂહના માટે રાજ્ય ખર્ચી નાખ્યો. તમારું બધું તારી પાછળ લગાઈ દઉં ને. શેના માટે? તમે ચાહું તો પરમધામમાં હસતા ઉઠો. અને રાજ્ય ક્યારે આનંદમાં હોય ને, રાજ્ય ક્યારે આનંદમાં હોય? તમે હસતા ઉઠો તો એના આનંદ આવે, તમે રોતા ઉઠો તો આનંદ આવે. એ સદૈવ તમને હસતા જોવા માંગે છે ને. એ તો દુનિયા વાળા છે તમને રડાવવા અને તમારો દુઃખી ચહેરો જોવા માંગે છે. રાજ્ય તો ચાહ છે ને, પણ તમે એનું હસતા ઉઠીએ ને એટલે રાતને ખેંચીને રાખી છે. ચેતી જા, જાગી જા, લાગી જા, લઈ લે, ઇશ્ક ને પી લે, સુખમાં લઈ લે ને. તારો એક એક શ્વાસ, જેમ મેં મારું બધું જ તારી પર ઇન્વેસ્ટ કરી દીધું છે ને, એમ તું તારા એક શ્વાસ મારી અંદર ઇન્વેસ્ટ કરી દે ને. તારું જીવન તું રાજ્યમાં લગાવી દે ને. સુંદર સાજી, મેં એવું તો નથી કેતો કે તું પતિના કે દીકરાના સંસારના કામ ના કર. કર કે ના કર. દિલમાં મને જગ્યા આપી દે, મનમાં મને જગ્યા આપી દે, તારા નેત્રોમાં મને જગ્યા આપી દે ને. તારા દિલમાં મારા સિવાય બીજા કોઈને હું કામ રાખું છું? તારા વિચારોનો મારા સિવાય બીજા કોઈને શું કામ વિચારું છું? મને વિચાર ના. તું ઈ રાજ્ય કરવા માંગે છે ને સુંદર સાજી, તો એટલે કે છે કે હુકમ હસતા ઉઠાવશે, હુકમ રોતા ઉઠાવશે. તારે શેમાં ઉઠવું છે? હસતા ઉઠવું છે કે રોતા ઉઠવું છે? આજે બાજી તારા હાથમાં છે, પછી બાજી નહીં તારા હાથમાં આવે. મેં અત્યારથી રિઝલ્ટ તને આપી દીધું છે અને તને સ્પષ્ટ ચેતવાઈ કરી દીધી છે કે મૂલ મિલાવમાં તારે કેવી રીતના ઉઠવું છે. હસતા કે રોતા? પછી બાજુવાળી રૂહને રોતા રોતા કેવું છે, તમે બહુ કર્યું, અમે કાંઈ ન કરીએ ક્યાં. આજ બી આપણે એ જ કરીએ, તમારી પર બહુ મહેનત, અમારી પર કાંઈ નહીં. તમે બહુ કર્યું, અમે કાંઈ નથી કર્યું. સુંદર સાજી, બહુ તમારી પર બહુ ને મારી પર કાંઈ. એ તો આપણે આપણી બુદ્ધિ વિચારીએ છીએ ને, આપણી બુદ્ધિ એ તો લગાય છે. રાજજી એક રૂહ માટે બહુ કરે ને બીજા માટે બહુ કરે. જે રૂહનો રાજજી એક, ધની એક, સુખ એક, લીલા એક, બલ એક, તન એક, મન એક, બધું એક. જો બધું એક હોય તો એકના માટે વધારે કરે ને બીજાના માટે ઓછું કરે, એવું રાજ્ય તો ના કરે. બસ ઇન્દ્રાવતીને એવું છે, તમને દેખાય ને મને કેમ ના દેખાય, તું કરું ને મેં કેમ ના કરું. બસ એના હાથે ગયું ને, મેં કેમ ના કરું. મેં બી કઈ કરી શકું છું ને, મેં બી એટલી જ સક્ષમ રહું છું મને મિલાવવાની. બસ આપણને પોતાની પર ભરોસો નહીં. સુંદર સજી, પોતાની પર ભરોસો નહીં ને, એટલે કેમ ભરોસો નહીં? પોતાની પર ભરોસો કેમ નહીં ખબર છે સુંદર સાજી? એટલે ભરોસો નહીં કે રાજ્ય પર ભરોસો નહીં. પોતાની પર ભરોસો વિશ્વાસ નહીં એટલે તમને એવું નહીં લાગતું કે તમારો ઈમાન વિશ્વાસ ભરોસો નહીં. તમને તમારા રાજ્ય પર ભરોસો નહીં. જે રાજ્ય પરમધામની અંદર તમને માણેક પહાડ પર બડી રાંગના સુંદરસિંહ, બડી રાંગ છે ને, બડી રાંગ એમાં જે સાગરો છે ને, સાગરોની અંદર 12,000 ટાપુ મહોલ ની 12,000 હારો આવેલી છે. અને એક ટાપુ મહોલ 12,000 ની 12,000 હારો ટાપુ મહોલ, અને એક ટાપુ મહોલ 14 કરોડ ને 40 લાખ બહુ ઊંચો છે. અને પરમધામમાં ઈ ટાપુ મહોલ પર હોય અને રાજ્ય તમને કે ને કે હાલ મારી હાથે છલંગ માર, મારી દે કે ના મારી દે.
આટલા ઊંચેથી એક પલ વિચાર ના કરીએ. કેટલો ઈમાન છે, વિશ્વાસ છે એની પર. પણ અહીં તો હારું કાલ રાજ્ય જીવતા રહીશું કે નહીં રહીએ. મતલબ રાજ્ય પર વિશ્વાસ નહીં આપણો. હા, તકલીફ ન્યા થઈ જાય, કારું રાજ્ય બચાવશે કે નહીં બચાવે. સુંદરસિંહ, મતલબ કે વિશ્વાસ આપણો નહીં, વિશ્વાસ રાજ્ય પર નહીં. ગડબડ ન્યા થઈ જાય છે કે રાજ્ય પર ભરોસો નહીં. હું આંખો બંધ કર ને, મને છે ને, મેં એક વખતે આ વાત ચર્ચામાં કહી, કદાચ ઘણા બધા સુંદર સાથે ઓલું ટાઇટેનિક મૂવી જોયું હશે એમ. ટાઇટેનિક મૂવી નો સૌથી મસ્ત પોઝ કયો છે, સૌથી મસ્ત મસ્ત સીન કયું મને ગમે છે ખબર છે? ઓલો હીરો ને હિરોઈન હોય છે ને, સુદર્શનજી, દરિયામાં તો એટલો ભયાનક પવન આવે ને, જે દરિયા કિનારા પર સુંદર સાથે રહેતા છે એમને ખબર છે કે તમે એકલા ઉભા રહો ને તો એટલે, કારણ કે ત્યાં કોઈ રોકવાનું નહીં, તમને ખુદ છે ને હવા ખેંચી લઈ જાય. પહેલાના જમાનામાં તો પેલા સઢવાળા બોટો હતી ને, તો પવન સઢમાં ભરાય તો હવા જ બોટ ના લઈ જાય. એ બોટમાં કેટલું બધું ભરેલું હોય, પવનમાં એટલી તાકાત છે. તો પેલો હીરો છે ને, હીરો એ ટાઇટેનિક જહાજની અંદર છેક એન્ડ પર જે સૌથી છે ને આગળનો વિસ્તાર ને, ત્યાં સૌથી જોરદાર હવા આવે અને ન્યા જઈને ઉભો થઈ ગયો. અને જે હિરોઈન છે ને, એ હિરોઈન ને એની પર એટલો ભરોસો, એટલો વિશ્વાસ છે ને, અને ઈ થોડીક જહાજની જ મુલાકાત છે. અને ઈ ખબર છે કે આ ઉભા રહીશું ને, હવા અમને બેને દરિયામાં ફેંકી દેશે. એક તો હવાની વિરુદ્ધ દિશામાં બોટ જાય છે, તો એનો બોટનો હવા પ્રવાહ અને હવાનો પ્રવાહ, છતાંય પેલી હિરોઈન છે ને ત્યાં પહેલા તો પકડીને ઉભી રહે છે અને પછી આમ ખુલ્લા હાથે ઉભી રહે છે. એના માશક પર કેટલો વિશ્વાસ છે કે પડીશું તો બે પડીશું, મરીશું તો બે મરીશું, અને છતાંય આમ મળશે ને ત્યાં લગી મને નહીં મરવા દે. અને ટાઇટેનિક સીન નું એ અંતિમ સીન છે ને, એ હિરોઈન જ બચે છે. તો બરફથી બી ભયાનક ઠંડુ પાણી હોય છે, કારણ કે બરફની હાથે ટકરાય છે ને. એ એક માછુક છે ને, એ પોતે એટલા બરફમાં જ્યાં લોહી થઈ જાય છે, કારણ કે એ તો બોલ્યા કઈ કશાકની પર ચડી ગયેલો હતો, પણ એ નીચે ઉતરી પડે છે ને એની પ્રેમિકાનું ઉપર ચડાવી દે છે. શું આપણને રાજ્ય પર એટલો વિશ્વાસ ખરો? આપણા પ્રીતમ પર એટલો વિશ્વાસ કરો? ખુલ્લા મૂકી દઈએ આમ કે નહીં પડવા દે, નહીં મરવા દે, મને પેલો બચાવશે. જાન દેવાની તૈયારી આવશે ને તો મને ખબર છે કે રાજ્ય પેલા દઈ દેશે મારા માટે, પણ મને તો નહીં મરવા દે. રાજ્ય પર એટલો વિશ્વાસ કરો આપણને કે નહીં, તું બચી જા, પેલા જાન તો હું દઈશ ને. સુંદર સાહેબ, રાજ્ય પર આટલો વિશ્વાસ નહીં. જેને યકીન આવી ગયું ને, એની નાવ તરી ગઈ. અને એવી નાવ તરી ગઈ ને સુંદરજી, આ મોહ સાગર માંથી 5મી ગોર હવેલીમાં મૂલ મિલામાં જેમ ઉભી થઈ ગઈ. જે સંસારમાં આથા મોહ સાગર નો કોઈ કામ નહીં, કોના સહારે? રાજ્યના સહારે. એને ક્યારેય મારા દીકરાનું શું થશે, મારા પરિવારનું શું થશે. સુંદરસિંહજી, બીતક આપણે હમણાં છે ને, લાલદાસજીએ ક્યારેય એના દીકરાની દીકરીની પત્નીની ચિંતા નહીં કરી. ક્યાં સમય જાય સુંદરસિંહ? ના દેવચંદ્રજીએ પોતાના દીકરાની પત્નીની ચિંતા કરી, ના છત્રસાલજીએ પોતાના દીકરાની રાજપાટની ચિંતા કરી. દિલ દઈ દીધું શ્રી રાજને. હવે તો એને વિચારીશ, એના સોચીશ, એના સિવાય ક્યાં જગ્યા છે બીજા માટે? અને એટલો ભરોસો છે ને એ સાચવશે. કારણ સુંદરસાજી એ વખતે કદાચ દેવચંદ્રજી, છત્રસાલજી, લાલદાસજી જયારે કુરબાન થયેલા, મુકુંદાજી, કેશવદાસજી, ત્યારે એ ચોપાઈ તો કદાચ નહીં ઉતરી હોય. તું મેરી જીકર મેં તો મેં તેરી ફિકર મેં, એ તો પછી પણ નાજીમાં ઉતરી હશે ને. તમને મને તેને પ્રોમિસ આપ્યું છે, એ ફિકર કરું છું ને, શું કામ તું લાગી જા જીકર ની અંદર. પણ કદાચ વિશ્વાસ કરો આપણને સુંદર છે, મારો પ્રેમી નહીં મરવા દે. કારણ આપણને આપણા રાજ્ય પર ઈમાન નહીં, આપણને આપણા ખુદના પ્રેમ પર, ઈશ્ક પર વિશ્વાસ નહીં. બસ એટલે આપણે પાછળ રહી છીએ. જેને પોતાના પ્રેમ પર, પોતાના રાજ્ય પર ઈમાન આવી ગયું ને, એ સુંદર સાજી આગના દરિયા પાર કરી દીધા. અને વિશ્વાસ નહીં ને, એ પ્રેમ પર ના રાજ્ય પર વિશ્વાસ નહીં, ત્યારે તો માયા દુખી થઈ કરે છે, ત્યારે તો કાલની ચિંતા લાગી જાય, ત્યારે તો ભવિષ્યના દીકરાની ના બધાની ચિંતાઓ લાગેલી છે. વિશ્વાસ નહીં એટલે સુંદર સાજી ચિંતા લાગી જાય. વિશ્વાસ આવી જાય ચિંતનમાં લાગી જાય, ના ચિંતા કરવા વાળો કોઈ તો છે અને સમૃદ્ધ છે.
કે મારા દીકરાનું એ જેટલું સારું વિચારતો છે ને, મેં તો એટલું સારું નહીં વિચાર. મારા પરિવારનું ને મારા હગા રિશ્તેદારનું મારા રાજ્ય જેટલું સારું કરશે ને, એ તો મેં તો સારું નહીં કરી શકવાનો. તો દીકરા પરિવાર બધી જોડી છે ને રાજ્યનો આપી દઈએ, બસ એની જિક્રમાં લાગી જઈએ સુંદર સાજી. અને જેને જેને રાજ્યને સમર્પણ કરી દીધું ને, રાજ્ય સુંદર સાજી એને છે ને સારામાં સારું બનાવીને કટેલામાં લોખંડની પારસમણી બનાવીને પાછું આપે છે. એટલે સમજે ને, એ છત્રસાલજી સિક્કા આપે છે ને, પહેલે ગુરુ કો દિયો શીશ. પેલા તો મેં સમર્પણ થયા ને, મેં મારું બધું જ મૂકી દીધું. પછી કે સબ કુછ દિયા બક્ષી, સબ કુછ માં હું બાકી રહ્યું. મારો પ્રીતમ એવો છે ને કે મેં એની પર થોડી સમર્પણ થઈ ને તેને સબ કુછ મને આપી દીધું. સબ કુછ. આ વિચાર કે રાજ્ય સબ કુછ. સુંદર સાજી, કમસે કમ રાજ્ય પર એટલો વિશ્વાસ છે ને કે એના જેવો, મારા પ્રીતમ જેવો પ્રેમ નિભાવતા કોઈને નહીં આવડતો. જયારે સુખ આવે ને, એનો પ્રેમ કેવો હોય ને, સુખ આવે ને તો મને આગળ કરી લે કે મારી રૂપ તું લઈ લો. દુઃખ આવે ને તો એ આગળ ઉભો થઈ જાય, તું પાછળ ઉભો થઈ જાય. બરાબર, આટલો વિશ્વાસ હોય રાજ્ય પર, તો દુઃખમય આગળ થઈ જાય. અને કદાચ એને છે ને આ વાત એને ચોપાઈમાં વાણીમાં લખે છે, મારા તરફથી નથી કેતો ને. સુંદરજી ત્રણ જગ્યાએ પ્રકરણ આવે છે. જાગણીનું પ્રકરણ રાજ્ય ત્રણ જગ્યાએ વિશેષ પ્રકારે મૂક્યું. કદાચ કલશ હિન્દી કે પ્રકાશ હિન્દી, કલશ હિન્દી, કલશ હિન્દી, કલશ ગુજરાતી અને સનંદ ની અંદર લાસ્ટમાં છેલ્લા ત્રણ જ એકલું એક પ્રકરણ 3 વાર મૂક્યું એમ. કોક વાર સમય મળે તો પડજો. અને જાગણીનું પ્રકરણ સુંદર સાજી, અને એમાં જે દિલ ખોલીને રાજ્ય રેડિયો છે ને સુંદર સાજી, કોક વાર રાજ્ય મેર કરશે તો આપણે વિશે પ્રકરણ એમાં આ ચોપાઈઓ મૂકી છે. તુમકો દુઃખ આવે તો આડા દો મેરા આખા, તારા ઘર લગી દુઃખ ને નહીં આવવા દો, આડો ઊંઘો થઈ જશે, મારો આકાર આડો કરી દઈશ. બધી શક્તિઓના સામે ઉભો કર, મારા રૂહના ઘર લગી, એના દિલ લગી નથી જવાનું. સુંદર સાજી, તમારા દિલ દિમાગ લગી કોઈ ચિંતા ને નહીં આવવા દે, કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દે, કોઈ બલાને નહીં ઘૂસવા દે. તમારી રૂહ છે ને એ ચાહક મનો સોચ્યા કરે, ચિંતામાં હશે ને એ ચિંતા કરશે તો મારું ચિંતન મને યાદ ક્યારે કરશે. તમને એને એટલે દુઃખોથી બચાવી રાખ્યા છે ને સુંદર સાજી, એટલે દુઃખો, બલા, ચિંતા, પ્રોબ્લેમ થી બચાવી રાખ્યા છે ને. કામ સે કમ આપણે રાજ્યમાં લાગેલા રહીએ. કાલની ચિંતા નહીં તો આજે મેં મારો આજ રાજ્યમાં લગાવું. જેના કાલની ચિંતા હોય એ પોતાના રાજ્યમાં લગાવી શકે. જે કાલની ચિંતા કરે એ આજ રાજ્યમાં લગે ને, કાલની ચિંતામાં પોતાનું જીવન ધૂળધાણી કરી નાખશે. મને કાલની કોઈ ફિકર નહીં. તમે આજનો દિવસ મારા રાજ્યના પ્રેમ, સુખ, ધ્યાન, ચિતવન, વાણીમાં જ વ્યતીત કરીશ. અચ્છા, આજે તું વાણી, ધ્યાન, ચિતવનો વ્યતીત કરી ને તો પછી કાલની ચિંતા ઓર મેં કરી લઈશ. આજ ફરી બીજો દિવસ લાગે, ફરી કાલની ચિંતા રાજી કરશે, આજ બીજો દિવસ લાગે. સુંદર સાજી, કારણ રાજ્ય પર એટલો તો વિશ્વાસ હોવો જોઈએ કે મારો પ્રીતમ એટલો સુંદર છે ને. આ જાગણીના જ પ્રકરણ, મુખ કરમાયેલે ના શકો, આ જાગણીના પ્રકરણની ચોપાઈ છે. જે મારું કરમાયેલું મુખ નહીં જોવા માંગતો, મારી રૂહનું ઉદાસ મુખ ક્યારેય ના હોય. સદા હસતી રહે, ખિલખિટારી રહે, આનંદ મરે ને. તું હસું છું તો બહુ સુંદર લાગુ છે. સુંદરસિંહ આપણને હસતો જોવા માંગતા હોય ને તે આપણો પ્રીતમ છે. અચ્છા, તું નો રો ને, તારા બદલામાં હું બધા જ આંસુ મેં રોવા તૈયાર છું. સુંદરસિંહ એની જોડે એટલો સરસ સોદો છે ને, કદાચ એ મળી જાય ને તો પેલું શું કે છે ને, તારા ભાગ્યના બધા દુઃખ મને આપી દઉં, તારા બધા દુઃખ લઈ લઉં. તું શું તમારે તારા જીવનના બધા આંસુ મનાઈ દઈ દે, હું રડીશ ના. તું નો રે કમ કશે કમ, તારા જીવનના બધા જ પ્રોબ્લેમો, ચિંતા છે ને મને આપી દે, મેં વિચારી લઈશ. તું સદા સંતોષની અંદર રહે. આવો સોદો કરવા વાળો એ સુંદર સાજી, ખાસ રાજ્ય મળે ને તો આ સોદો કરી લેજે એના. સુંદર સાજી, તો છે ને આ વાતના કોણ કોણ એવું હોય કે એના પ્રેમીની આંખોમાં આંસુ જોઈ શકે? કોણ એના પ્રેમીના દુઃખી જોઈ શકે? તમે ચાહો કે તમારા રાજ્યની આંખોમાં આંસુ હોય? એક રૂ ચાહે?
રાજજી તું હું કામ લઈ લઉં? અચ્છા, મેં મારા ભાગના રડી લઈશ, હું ભોગવી લઈશ. તું શું કામ મારા ભાગના ભોગવું? અચ્છા, બાજુવાળી રૂહના મને દઈ દે, હું ભોગવી લઈશ. આ સુંદરસિંહ રાજ્યમાં લાગ્યા પછી અ, કોઈ રૂહ ત્યારે પોકાર કરે ને કે દુઃખ તો અમારો આહાર હે ને મેં બોલાય ને દુઃખ તો મને બહુ મીઠું લાગે છે. અચ્છા, મારો રાજ્ય શું કામ દુઃખી થાય? તું હસતો રે, મેં રડી લઈશ તારા ભાગનું. તો રાજ્ય એવું માંગે ને તો મેં બી તો એવું જ વિચારું ને સુંદર સાજી. આ છે પ્રેમની અરસપરસ પ્રેમ. સુંદર સાજી, મને જયંતીલાલ મહારાજની વાત ઘણી બધી વાત યાદ આવે કે ઈ છે ને પ્રેમમાં એવી હોડ લાગે એમના મુખારબિનતીમાં આવે ને કે બે પ્રેમી ને પ્રેમિકાના જયારે હોડ લાગે ને કે ભાઈ હવે સંસાર વાળા જોડે નહીં રહેવા દે, હાથે નહીં રહેવા દે, જુદા કરી દેશે. તો એક પ્રેમ શું કે ભાઈ બધું સહન કરી શકે પણ જુદાઈ સહન ના કરી શકે. તો કે છે આપણે જુદા નહીં રહેવું એના કરતા તો ઝેર પીને મરી જઈએ, છે ને આત્મહત્યા કરીને મરી જઈએ, પણ જુદાઈ તો નહીં જ સહન કરીએ. એ બધું સહન કરી શકે બસ જુદાઈ ના સહન કરી શકે. જે દિવસ સુંદર સજી પ્રેમ થઈ જાય ને જુદાઈ ક્યારેય સહન ના કરી. હજુ સહન કરીએ છીએ ને બસ નહીં પ્રેમનો ઓળખ્યો કે નહીં પ્રેમ થયો. સુંદર સજી કારણ કે પ્રેમ એવું કે ને બ્રહ્માંડના બધા દુઃખ કષ્ટ પ્રોબ્લેમ બલ આગ બધી મરી જોલી માલ દો. સુંદર સાજી કે પ્રેમમાં જેટલી વિરહની આગ જલાવો ને એની સામે આ સંસારની આગ કાંઈ ના. એ તો એક વિરહી ન પૂછો કે હોના ચાંદીના મહેલ કે છે ને ઉઠ ઉઠ ખાને કો દોડે, 56 પ્રકારના વ્યંજન સુંદર સાજી ફીકા લાગે. બિરહની ના પ્રેમની અચ્છા રાજ્જી વગર આજનો દિવસ જતો રહ્યો, રાજ્જી વગર આજની રાત ગતી રહી, રાજ્જી વગર 40 વર્ષ મેં વ્યતીત કરી દીધા. અચ્છા રાજ્જીને મેં આટલા દિવસ ના સોચી, અચ્છા રાજ્જીમાં મેં આટલું ના લગાવ્યું. તો ઈ જે વિરહણીની તડપ છે ને તો રાજ્જી વગર કેમનું કે મારું કોઈ બી કાર્ય મારા મેં તો ચાહું ને કે મારા નેત્ર જ્યારે બી ખુલતા ને તો અમે પ્રીતમની છબી હોતી, અને જયારે એને ના જોઉં ને તો દોડીને ભાગતી ક્યાં ગયો એ. મારું તો સુકૂન ચેન ત્યાં છે ને. તો એક વિરહણીના જેટલો વિરહ જેટલો દુઃખ આપે ને આ બ્રહ્માંડના બધા જ દુઃખ ફીકા લાગે એની આગળ. તો કઈ નથી વીર એના પ્રેમીનો વીર સમજે રાજ્જી નથી. આજે આટલા પલ મારી રાજ્યનો સોચ્યા વગર ગઈ, રાજ્જી વગર ગઈ. તો કે છે એ વીરહણીનું દુઃખ છે કે જે હાર જીત દુઃખ સુખ હુકમે. સુંદર છે ને હાર જીત દુઃખ સુખ હુકમે. હવે અહીંયા રાજ્યના હુકમથી છે ને રાજ્ય કે છે કે તારા હારી ન ઉઠવું છે, ખેલમાં જીતે ન ઉઠવું છે, દુઃખી થઈને ઉઠવું છે કે જીતી ન ઉઠવું છે. બાકી એને તો સ્પષ્ટ વાણીમાં એના ઈરાદા બતાવી દીધા કે મારો ઈરાદો શું છે તો દુઃખ દે વતન બોલાવશી ઇન ઘર કી નહીં રહી, એ એનો ઈલાકો. પણ તારે દુઃખી થઈને જ આવવું છે તો તારી ઈચ્છા. એને તો સ્પષ્ટ એનો ઈરાદો બતાવી દીધો છે, હસતે ખેલતે ચલીએ સુંદર સાજી, સુખ પાલમાં બેસીને ચલીએ ને, આનંદ મંગલમાં ચલીએ ને. એને તો સ્પષ્ટ ઈરાદો કઈ બતાવ્યો છે મારી રૂહ મેં તને દુઃખી કરવા તો ખેલમાં નહીં જ લાવ્યો, છતાંય તું દુઃખી થવું તો તારી ઈચ્છા. દુઃખી કરવા તો રાજ્ય નહીં જ લાવ્યા સુંદર સાજી. ખેલ જરૂર દુઃખ નો છે, આખો સંસાર દુઃખમાં છે ને સુંદર સાજી, પણ છતાંય દુઃખી કરવા તો નહીં. એના ઈરાદા પસરે એ તમને હરાવા તો નહીં જ લાવ્યો. એ ક્યારેય ના ઈચ્છા ઈશ્કનો રબદ થયો ને એને એક બી ચોપાઈમાં ક્યાંય નથી લખ્યું કે મારો ઈશ્ક મેં ખેલમાં જીતી જઈશ. છતાંય એ ઈશ્ક રબદ કરીને લાવે ને એને કહી દઉં કે મારો ઈશ્ક. છતાંય આજે મૂલ મિલામાં જઈને પૂછે ને તો તમને જગાડ શું ઈચ્છે ઈશ્કમાં કે છે મારી રૂહ જીતી જાય, મારો ઈશ્ક મોટો એનો ઈશ્ક મોટો થઈ જાય. ક્યારેય ના ચાહું કે મારો મોટો થાય. સુંદર સાજી આજ બી એ કે છે મારો ઈશ્ક સાબિત જ નથી કરવો, તું તારો મોટો બતાવી દે ને, તું જીતી ના ઉઠ ને, તું સુખ લઈને ઉઠ ને, તું હારીને હું કામ ઉઠું છું.
એ તમને જીતાડવા માંગે છે, તમને સુખી જોવા માંગે છે, એ તમારા ઈશ્કને બડો કરવા માંગે છે ને, એ તમારું આનંદ મંગલ મય જીવન ચાહે છે. સુંદર સાજી, એ છે રાજજી. તો શું કામ હારી ન ઉઠીએ? જેની જોડે વાણી હોય, હુકમ હોય, જોશ હોય, મેહર હોય, ઈશક હોય, ઈલમ હોય, સર્વસમર્થ પ્રીતમ હોય, એ ભલા કેવી રીતના હારે? આટલું બધું મળવા છતાંય જો એક સુંદર ટીમ મળી હોય અને છતાં ઇન્ડિયન ટીમ હારે તો એના ભાગ ફૂટલા. વર્લ્ડ કપ ના જીતા તો સુંદર સાજી. આજે કે જીતવા માટે મેં તને શું નહીં આપ્યું? તું હારવા વાળા હથિયારો અપનાવું છું, જેટલા બી હથિયારો અપનાવું જોઈએ એ તારા હારવાના હથિયાર છે સુંદર સાજી. તો શું કામ એ અત્યારે અપનાવું છું? ટાઈમ થઈ ગયો સુંદર સાજી. મને સુંદર વાત છે ને, મેસેજ આવે છે. બસ આજે ચર્ચા અહીંયા વિરામ આપીએ, કાલે અહીંથી આગળ લઈ છે. હુક્મે ઇશ્ક આવહી, કદમો જગાવે હુકમ, કરની હુકમ કરાવહી, કछु ના બિના હુકમ ખસમ, કछु ના બિના હુકમ ખસમ. પ્રણામજી. રામજી રજી રજી બધાયનું. પ્રણામજી રાચી પ્રણામજી. પ્રણામજી. વિજયભાઈ તમારે પ્રણામજી. શું કરો મધુબેન? પ્રણામજી રચી રચી. વિજયભાઈ ને સ્પીકર ખોલવું પડશે. હા હા, વિજયભાઈ સ્પીકર ખોલજો તમારે. વિજયભાઈ નથી ખોલતો? હા.